નમસ્કાર બાળ દોસ્તો, આજનો નવમો તાસ શરૂ કરતા પહેલા આજનો દિવસ એક વિશેષ દિન છે. ભારત માતાના વીર સપૂત એવા વીર સાવરકરજીનો આજે જન્મદિન છે, એની જન્મજયંતિ છે. તો સૌ પ્રથમ એમની જન્મજયંતિ નિમિત્તે તેમને શત શત નમન. વિદ્યાર્થી મિત્રો, સાવરકર એવું પાત્ર છે આ દેશનું કે એમ કહીએ તો પણ ખોટું નથી કે ન ભૂતો ન ભવિષ્યથી. એવું પાત્ર. એના જીવનમાં બનેલી એક બે ઘટનાઓ જે અત્યાર સુધીમાં ક્યારેય થઈ નથી અને હવે પછી લગભગ થશે પણ નહીં. જેમાંની એક ઘટના કે દુનિયાનું અત્યાર સુધીનું એકમાત્ર એવું પુસ્તક કે જે પ્રકાશન થયા પહેલા જ એના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો. એ પુસ્તક એટલે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને એના લેખક વીર સાવરકરજી હતા. બીજી ઘટના વિદ્યાર્થી મિત્રો કે દુનિયાનો એક એવો ક્રાંતિકારી કે જેમને એક જન્મમાં 2 જન્મટીપની સજા મળી હોય. એકમાત્ર એવો. અત્યાર સુધીમાં ક્રાંતિઓ તો ઘણી બધીઓ થઈ, પણ એમાં આવી સજા મળી હોય એવો એકમાત્ર ક્રાંતિકારી કે જેને એક જન્મમાં 2 જન્મટીપની સજા મળી, અને એ આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં. તો વિદ્યાર્થી મિત્રો, સાવરકર તો એવું પાત્ર છે, એના વિશે કહીએ તો ઘણું બધું લાંબુ થાય, પરંતુ હું તમને ખાસ 2 બુક વાંચવાનું રેફરન્સ આપું છું. એક ડૉક્ટર શરદ ઠાકર રચિત, જે બહુ ફેમસ બુક છે સાવરકરના જીવન વિશેની, જે સિંહ પુરુષ નામનું પુસ્તક વાંચજો ક્યારેક તો તમને સાવરકરના જીવનના દર્શન થશે. અને બીજું, ખુદ સાવરકરની આત્મકથા મારી જન્મટીપ, ખુદ સાવરકરજી લખેલી છે. આ 2 પુસ્તક વાંચજો. ફરીવાર સાવરકરજીના સત નમન સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 8મા તાસમાં ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ બાબતને જોઈ હતી. એ સાથે મેં તમને પ્રક્રિયાઓ કેમ સરળતાથી તૈયાર કરવી એ સમજાવ્યું હતું. પણ ધાતુ અને અધાતુ કેમ પ્રક્રિયા કરે છે, કેવી રીતે પ્રક્રિયા કરે એ માટે વાત કરી હતી. તો એ માટે આપણે શરૂઆતમાં 5 ધાતુના નામ લખ્યા હતા. NaK, Mg, Ca, Al. પછી ઉમદા વાયુ લીધા હતા, હિલિયમ, નિયોન ને આર્ગોન. પછી અધાતુ તત્વો લીધા હતા, ક્લોરીન, ફ્લોરીન, સલ્ફર, ઓક્સિજન, ફોસ્ફરસ અને નાઇટ્રોજન. અને આ બધાની ઇલેક્ટ્રોન રચના જોઈને આપણે ધનાયનનું નિર્માણ અને ઋણાયનનું નિર્માણ વિશે જોયું હતું કે ભાઈ ધનાયન તો ભાઈ ધાતુ તેમની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી આ ઇલેક્ટ્રોન ગુમાવીને તે ધનાયન બનાવે છે. જેના ઉદાહરણો લીધા Na, એક ગુમાવે એટલે Na+, Mg+2, Al+3. જ્યારે અધાતુ એનાથી ઊંધું એ ઇલેક્ટ્રોન મેળવે અને ઋણાયન બનાવે, Cl-, F-, O-2, S-2, N-3. તો આ રીતે ધાતુ અને અધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવી અને મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ જેવી સંવૃત રચના પ્રાપ્ત કરે છે. અને આ માટે એક ધનાયન બને, એક ઋણાયન બને. ધનાયન અને ઋણાયન 2 વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા આયનો છે, તેના વચ્ચે આકર્ષણ થાય અને સંયોજન બને. જેની એક પ્રક્રિયાની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સોડિયમ છે એ ધનાયન બને અને Cl છે એ ઋણાયન બને. 2 વચ્ચે પ્રક્રિયા થઈ NaCl નામનું સંયોજન બને. તો આ ધાતુ છે અને અધાતુ છે, 2 કેવી રીતે પ્રક્રિયા કરે એ માટેની બાબતની ચર્ચા આપણે કરતા હતા. આ બાબતના ઉપરથી આપણે જોઈએ તો આ આયની સંયોજન બન્યું કહેવાય. આયની સંયોજન કોને કહેવાય એ આપણે જોઈશું, પણ એ બાબતની ચર્ચામાં આયની સંયોજન બન્યું કહેવાય. તો હવે આપણે આગળ જોઈએ આજના દિવસમાં કે ભાઈ આયની સંયોજન એટલે શું. સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા સમજાવો. આયની સંયોજન એટલે શું, સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા સમજાવો.
આયની સંયોજન. ઉદાહરણ દ્વારા સમજો. આયની સંયોજન એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. તો આયની સંયોજન કોને કહેવાય? પહેલા તો એ બાબતને આપણે જોઈ લીધી. આયની સંયોજન કોને કહેવાય? એટલે આપણો મુદ્દો બને આયની સંયોજન. જોજો અહીં એક પ્રક્રિયા લખી છે એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવશે. આયની સંયોજન કોને કહેવાય? તો ભાઈ સંવૃત વિરુદ્ધ વિષભાગ, વિરુદ્ધ વિષભાગ અને સંવૃત ઇલેક્ટ્રોન રચના. જોજો વિરુદ્ધ વિષભાગ, એક ધન આયન હોય એક ઋણ આયન હોય. સોડિયમ ધન આયન હતું, ક્લોરીન ઋણ આયન હતું, એટલે વિરુદ્ધ વિષભાગ લખું. ફરી વાર તમને ખ્યાલ આવે એટલા માટે. Na++Cl- પ્રક્રિયાથી NaCl સંવૃત ઇલેક્ટ્રોન રચના માટે 2 ની ઇલેક્ટ્રોન રચના લખું છું. જોજો સંવૃત ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? સંવૃત ઇલેક્ટ્રોન રચનાના 2-3 નામ છે. સંવૃત ઇલેક્ટ્રોન રચના કહેવાય, સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય, એસ્ટેક રચના કહેવાય, નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના કહેવાય. બધા એના નામ છે. તો વિરુદ્ધ વિષભાર અને સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો દ્વારા બનતા સંયોજનને આયની સંયોજન કહે છે. જોજો બરાબર વ્યાખ્યા સમજો. ખાસ ઉદાહરણથી કે વિરુદ્ધ વિષભાર અને સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો દ્વારા બનતા સંયોજનને આયની સંયોજન કહે છે. આયની સંયોજનના થોડાક ઉદાહરણો આપણે જોઈએ. ઉદાહરણો NaCl સોડિયમ ક્લોરાઇડ મીઠું, જે આપણા ઘરમાં રોજબરોજ વપરાય છે. MgCl2 AlCl3 MgO CaO ZnO Al2O3. તો આ જે મેં ઉદાહરણો લખ્યા છે, આ જોઈને તમને અમુક ખ્યાલ આવશે. એ બધા ઉદાહરણોમાં એક ધાતુ છે ને એક અધાતુ છે. જોઈ શકશો તમે બધા ઉદાહરણો. એટલે આમ સામાન્ય રીતે યાદ રાખવા માટે એવું કોઈ વ્યાખ્યા નથી, એવું કોઈ આધારભૂત માહિતી નથી. પણ સામાન્ય રીતે યાદ રાખવા માટે હું તમને એટલું કહું કે ધાતુ ને અધાતુ બે મળીને જે સંયોજન બનતું હોય એ મોટા ભાગે આયની સંયોજન હોય. યાદ રાખવા માટે કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું આયની સંયોજન છે, તો એક ધાતુ હોય ને એક અધાતુ હોય તો એ મોસ્ટ ઓફ આયની સંયોજન હોય. કારણ કે ધાતુ ગુમાવે, અધાતુ મેળવે, એટલે એના વચ્ચે આપલે થાય, એટલે વિરુદ્ધ વિષભાર ધરાવતા આયનો બનવાના, અને એ આયનો વિરુદ્ધ વિષભાર ધરાવતા બનવાના, એટલે એની વચ્ચે આકર્ષણ થવાનું, સંયોજન બનવાનું, એટલે એને આયની સંયોજન કહેવામાં આવે. હવે આપણે સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણથી આયની સંયોજનને સમજીએ. NaCl ઉદાહરણ દ્વારા આયની સંયોજનની સમજૂતી. તો NaCl ના ઉદાહરણ દ્વારા આપણે આયની સંયોજનની સમજૂતી છે એ જોઈએ. તો NaCl ના ઉદાહરણથી આપણે આયની સંયોજનની સમજૂતી છે એ મેળવીએ છીએ. તો NaCl ના ઉદાહરણથી આપણે જોઈએ તો સૌથી પહેલા એમાં સોડિયમ ધાતુ લઈએ. Na તો આપણે લખીશું કે ભાઈ સોડિયમનો પરમાણુ ક્રમાંક, સોડિયમનો પરમાણુ ક્રમાંક ગઈકાલે પણ આપણે જોયો હતો, પરમાણુ ક્રમાંક 11 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના, જોજો બરાબર હો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના, તેથી તે ઇલેક્ટ્રોન રચના 2 8 1 થાય. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 અને M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. આ સોડિયમ તત્વ શું કરશે? જોજો, આ સોડિયમ તત્વ પોતાની બાહ્યતમ કક્ષા, એટલે કઈ કક્ષા થઈ? M કક્ષા, બાહ્યતમ કક્ષા M માંથી 1 ઇલેક્ટ્રોન
ગુમાવશે અને પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા જેવી અષ્ટક રસના પ્રાપ્ત કરશે. પોતાના નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન આવશે, નિયોન જેવી અથવા તો નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે જ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. બાહ્યતમ કક્ષાનો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પ્રાપ્ત કરશે. આથી સોડિયમ પરમાણુ સોડિયમ ધન આયન, સોડિયમ પરમાણુ સોડિયમ ધન આયન બનશે. જો એની પ્રક્રિયા લખી, અગાઉ લખેલી જ હતી આપણે, ફરી એક વખત કે ભાઈ સોડિયમ Na281 આ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na પ્લસ ઇલેક્ટ્રોન 2 8 જોજો બરાબર. આમ એક રીતે યાદ કરો તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પ્લસ Cl ને લઈને આવી તો ભાઈ ક્લોરીન પરમાણુ આની જેમ જ ખાલી એટલું યાદ રાખો તો તમને ખ્યાલ આવી જશે. આની જેમ જ જેમ સોડિયમ પરમાણુ એટલો તો લઈ ક્લોરીન પરમાણુ નો પરમાણુ ક્રમાંક, ક્લોરીન પરમાણુનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના જોજો. પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા એટલે લખી કે તમને યાદ આવે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા થાય. તો આપણે ખાલી જગ્યાની પૂરતા થઈ કે ભાઈ પરમાણુ ક્રમાંક 17 છે, આથી ઇલેક્ટ્રોન રચના 2 8 7 થાય. આ ક્લોરીન પરમાણુ આ ક્લોરીન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ ખાલી જગ્યા જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે સોડિયમે ગુમાવેલ એક ઇલેક્ટ્રોન મેળવે છે. જોજો બરાબર. ખાલી જગ્યા પૂરો. આ ક્લોરીન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે સોડિયમે ગુમાવેલ એક ઇલેક્ટ્રોન મેળવે છે. આથી ક્લોરીન પરમાણુ ક્લોરાઇડ ઋણ આયન બનાવે છે અથવા બનશે, ઋણ આયન બનશે. એની પ્રક્રિયા લખી આપણે જોજો બરાબર કે ભાઈ Cl 2 8 7 એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે Cl માઇનસ 2 8 8. જો ઇલેક્ટ્રોન રચના જોઈજો. આમાંથી ઘણા પ્રશ્નો થઈ શકે. આમાંથી ઘણા પ્રશ્નો થઈ શકે કે ભાઈ ક્લોરીનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ને ક્લોરાઇડ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. ક્લોરીન પરમાણુ તરીકે હોય ત્યારે 8 ને 2 10 ને 17 ઇલેક્ટ્રોન અને આયન તરીકે હોય ત્યારે 18 ઇલેક્ટ્રોન એની અંદર રહેલા હોય છે. પ્રોટોન વધતા નથી એટલે ક્લોરીન પરમાણુ કે ક્લોરાઇડ આયનમાં પ્રોટોન 17 જ રહે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો ઘટાડો થાય. ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ઘટે, ઋણ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન વધે. કેટલા ઘટે કેટલા વધે તો કે ભાઈ જેટલા મેળવે અથવા ગુમાવે એટલા ઘટે એટલા વધે, એટલે ગુમાવે એટલા ઘટે, મેળવે એટલા વધે.
તો આ રીતે થઈ ગયા. હવે તમે જોઈ શકશો કે અહીં સોડિયમ ધન આયન છે અને ક્લોરાઇડ ઋણ આયન છે. શું થશે? આથી હવે સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન વિરુદ્ધ વીજભાર અને સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમની વચ્ચે આકર્ષણ થતા NaCl આયનીય સંયોજન બને છે. જોજો બરાબર, અહીં જોઈ લેજો. Na ધન આયન સંવૃત ઇલેક્ટ્રોન રચના, Cl ઋણ આયન સંવૃત ઇલેક્ટ્રોન રચના બને છે. એની પ્રક્રિયા આપણે લખ્યું હોય તો લખીએ છીએ કે ભાઈ Na પ્લસ પ્લસ Cl માઇનસ પ્રક્રિયા થઈ NaCl. બરાબર સમજો બે પ્રક્રિયાને. આ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, આ રિડક્શન ને આ રેડોક્સ પ્રક્રિયા. પહેલો પાઠ યાદ કરતા જઈએ હારો એટલે ખ્યાલ આવે. તો આ રીતે આયની સંયોજન બને. પહેલા આપણે જોયું આયની સંયોજન એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો. તો આયની સંયોજનની વ્યાખ્યા લખી. વિરુદ્ધ વીજભાર અને સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો દ્વારા બનતા સંયોજન આયની સંયોજન કહેવાય. અને એક બીજી વ્યાખ્યા છે, ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતા બનતા સંયોજનને આયની સંયોજન કહેવાય. બીજી વ્યાખ્યા, ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થઈ બનતા સંયોજનને આયની સંયોજન કહે છે. તો આયની સંયોજન. હવે તમને કદાચ પૂછી શકે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ, આ કોઈ પણ ઉદાહરણ લઈને કે કોઈ પણ ઉદાહરણ, પણ ચોપડીમાં એક ઉદાહરણ આપ્યું છે એટલે એ લઉં છું. MgCl2 ના ઉદાહરણ દ્વારા આયની સંયોજન સમજો. MgCl2 ના ઉદાહરણ દ્વારા તો અહીં પહેલા Mg લેવાનું, લખો Mg એટલે કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 282 થાય. આ મેગ્નેશિયમ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ નિયન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. આથી મેગ્નેશિયમ પરમાણુ મેગ્નેશિયમ ધન આયન બનાવશે. એની પ્રક્રિયા આ રીતની છે, જોઈશું. Mg 282 પ્રક્રિયા થઈ Mg+2 ઇલેક્ટ્રોન 2 8. જોઈજો બરાબર. પછી અહીંયા ક્લોરીન, તો ક્લોરીનનું તો આ જ રીતે આવશે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 થાય. આ ક્લોરીન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે મેગ્નેશિયમે ગુમાવેલ 2 ઇલેક્ટ્રોન મેળવે. પણ હવે ક્લોરીનને તો એક જોઈએ. જોજો અહીંયા થોડોક ફેરફાર થશે. ક્લોરીનને અષ્ટક રચના પૂરી કરવા માટે 1 ઇલેક્ટ્રોન જોઈએ. તો મેગ્નેશિયમ 2 ગુમાવે તો કઈ રીતનું કરવું? તો ક્લોરીનના 2 પરમાણુ મેગ્નેશિયમના 1 પરમાણુ સાથે પ્રક્રિયા કરવા આવશે. જોજો, ક્લોરીનના 2 પરમાણુ મેગ્નેશિયમે ગુમાવેલ 2 ઇલેક્ટ્રોન એક એક મેળવી લેશે. જે 2 ગુમાવ્યો ને એ 2 ક્લોરીન પરમાણુ એક એક મેળવી લેશે. એટલે MgCl2 એટલે અહીંયા આમ થશે 2Cl 2 ઇલેક્ટ્રોન 2Cl માઇનસ. એટલે અહીંયા આની પ્રક્રિયા આમ થશે Mg પ્લસ Cl2 પ્રક્રિયા થઈ MgCl2. એ જ રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એ જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એ જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ કોઈ પણ જોઈ શકો છો. પણ ક્લોરાઇડ વાળા જે જોયા એટલે હું મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું એક ઉદાહરણ હજી સમજો. તો અહીં મેગ્નેશિયમ મૂકી દેવાનું કે મેગ્નેશિયમના ઉદાહરણ દ્વારા આયની સંયોજન સમજૂતી આપો. અહીં મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, આથી તેની ઇલેક્ટ્રોન રચના 2 8 2 થાય. આ મેગ્નેશિયમ તત્વ એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી, અહીં નામનો યાદ હોય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી પણ કહી શકો. નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને મેગ્નેશિયમ ધન આયન બનાવશે, જેની પ્રક્રિયા તો તમને આવડે જ છે. ક્લોરીન છે, ઓક્સિજન મૂકી દેવાનું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, આથી એની ઇલેક્ટ્રોન રચના 2 6 થાય. આ ઓક્સિજન પરમાણુ તે નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન નો આવે છે. ઓક્સિજનની 2 6
2 મેળવી લે એટલે 2 8 થાય, એટલે નિયોન જૈવિક બને. નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જૈવિક સંયુક્ત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે મેગ્નેશિયમે ગુમાવેલ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. મેગ્નેશિયમ 2 ગુમાવે, ઓક્સિજન 2 મેળવે, ને હરખું થઈ જાય છે. ઓલા 2 ગુમાવે છે, આ 2 મેળવે છે. ક્લોરીનમાં એવું હતું, મેગ્નેશિયમ 2 ગુમાવે પણ ક્લોરીન મેળવે 1, તો શું થાય? તો મેગ્નેશિયમના 2 પરમાણુ આવવું પડે. એલ્યુમિનિયમ 3 ગુમાવે એટલે ક્લોરીનને જો એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવી હોય તો ક્લોરીનના 3 પરમાણુ આવવું પડે, એટલે 3 ને 1 1 મેળવી, એટલે AlCl3. બહુ મજા આવી બાબત છે આ, જો એમાં ઊંડા જાવ તો વિદ્યાર્થી મિત્રો એવી બધી વસ્તુ છે કે પહેલા તમને એમ લાગે કે આ અઘરું પડે છે, મજા નથી આવતી, એવું બધું લાગે, પણ એ એક ભ્રમ છે. જે બતકની વાર્તા જેવું છે કે બતક, નાના બતકના બચ્ચાને એની માં તરતા શીખવાડવા માટે લઈ જાય છે. એટલે બતક માને એમ કહે છે કે ભાઈ આ પાણી ઠંડુ છે, પાણી ઊનું છે, એમાં કોણ પડે? ઘણા સમજાવે છે, પણ બતકનું બચ્ચું તૈયાર થતું નથી. પછી એક વખત એની માં એને ધક્કો દઈ દે છે, અને પછી એ બતકનું બચ્ચું સરસ રીતે તરવા લાગે છે. એટલે એનો આખો અભિપ્રાય, એનો અભિગમ બદલાઈ જાય. જેને પાણી ઠંડુ લાગતું હતું, જેને પાણી તોડીને મજા નહોતી આવતી, જેને એ ગમતું નહોતું, એ બધું ગમતું થઈ જાય છે. એની જેમ વિદ્યાર્થી મિત્રો એવી વસ્તુ છે કે અમે જેટલા ઊંડા જાય એટલી મજા આવે. તો એ ઓક્સિજન, મેગ્નેશિયમ 2 ગુમાવે, ઓક્સિજન 2 મેળવે, એટલે એની પ્રક્રિયા લખી હોય તો લખી શકાય કે ભાઈ O પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયા થઈ O માઇનસ 2 2 2 લઈ લીધા 2 8. જો તમને પૂછાઈ શકે કે ઓક્સિજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા કેટલી? પરમાણુ સમજજો બરાબર. તો ઓક્સિજન પરમાણુ કે તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા 8 8. પણ ઓક્સિજન આયનમાં એમ કે ઇલેક્ટ્રોન પ્રોટોનની કેટલી? તો આયનમાં ઇલેક્ટ્રોન વધે, કારણ કે ઓક્સિજન ઋણ આયન બને છે, 2 મેળવે એટલે 2 વધે. તો ઇલેક્ટ્રોન 10, પ્રોટોન 8. પ્રોટોનની સંખ્યાની આપલે થતી નથી, ઇલેક્ટ્રોનની સંખ્યાની આપલે થાય છે. એટલા માટે તે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા એ રીતની આપેલી, તમે ભણ્યાશો કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આયની સંયોજન બન્યા બધા. તમે આ સંયોજનોને વિસ્તૃત રીતે લેશો એટલે તમને વધારે ખ્યાલ આવતો જશે કે કઈ રીતે આયની સંયોજનો બને. તો આ રીતે આયની સંયોજન બને. હવે આયની સંયોજનની બનાવટ જોઈ તો આયની સંયોજનોના થોડાક ગુણધર્મો છે. હવે આ ગુણધર્મો તમારે સમજવા હોય તો આપણે બધાને ઘેરે બહુ ઈઝી વાત છે. આપણે બધાને ઘેરે એક આયની સંયોજન રહેલું છે. એક આયની સંયોજન તમને યાદ આવી જ ગયું છે, બનાવટ જોઈ એટલા માટે. આપણે પહેલી જે આયની સંયોજનની બનાવટ જોઈ એ આપણા બધાને ઘેરે રહેલું છે, સોડિયમ ક્લોરાઇડ, યાની કે મીઠું, જે આપણા બધાના ઘેરે હોય છે. તો આપણે જોઈ એના ગુણધર્મો. તો ભાઈ આયનીય સંયોજન ના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આવતા હોય ત્યારે કહીએ છીએ કે કોઈ પણ પોઈન્ટના મેઇન પોઈન્ટ યાદ રાખો. તો આયની સંયોજનોના ગુણધર્મો યાદ રાખવા માટેના 4 શબ્દો છે. પહેલો શબ્દ છે ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા. બીજો શબ્દ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. મીઠાને યાદ કરતા જજો. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ત્રીજો શબ્દ છે દ્રવ્યતા. અને ચોથો શબ્દ છે વિદ્યુતનું વહન. તો પેલા 4 શબ્દો આપણે યાદ રહેવા જોઈએ. આયની સંયોજનના ગુણધર્મો સમજવા માટે આ 4 શબ્દો આપણને યાદ હોવા જોઈએ. ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, દ્રવ્યતા અને વિદ્યુતનું વહન. તો વિદ્યાર્થી મિત્રો આપણા બધાને ઘરે મીઠું છે, આપણે ખ્યાલ છે કેવો ભૌતિક સ્વભાવ છે. તો આપણે લખીશું કે ભાઈ આયનીય સંયોજનો, આયની સંયોજનો ઘન અવસ્થા, જોજો ઘન અવસ્થા ધરાવે છે. બરાબર જોજો, આયની સંયોજનો
ઘન અવસ્થા ધરાવે છે, કારણ કે તે વિરુદ્ધ વીજભાર ભણી ગયા ને આપણે, વીજભાર ધરાવતા આયનોથી બનેલ હોવાથી, વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોથી બનેલ હોવાથી તેમની વચ્ચે આકર્ષણ બળ વધુ મજબૂત હોય છે. શું કામ ઘન છે? તો ભાઈ એ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોથી બનેલ છે, તેમના વચ્ચે આકર્ષણ બળ વધારે મજબૂત હોય એટલા માટે ઘન છે. તેમજ આયની સંયોજનો બરડ હોય છે, એટલે કે તેમને દબાણ આપતા તે નાના સ્ફટિકમાં અથવા તો ટુકડામાં વહેંચાઈ જાય છે. જોજો, સમજજો. તો પહેલો એનો ગુણધર્મ યાદ રાખીએ. પહેલો કે આયની સંયોજનો ઘન અવસ્થા ધરાવે છે, કારણ કે તેઓ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોથી બને, તેમની વચ્ચે આકર્ષણ બળ વધુ હોય એટલે ઘન હોય. તમે નાના ધોરણમાં ભણી ગયા જેના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધુ, આંતરાણવી બળ શબ્દ ભણ્યા છે. એ ઘન, ઓછું એ પ્રવાહી અને સાવ ઓછું એ વાયુ, એટલે ઘન હોય છે. તેમજ બરડ હોય છે, અને દબાણ આપો તો એ નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય. આપણે મીઠું યાદ કરો, કેવો ભૌતિક સ્વભાવ છે, ઘન. ઉદાહરણના આધારે યાદ રાખો મોટા ભાગનું. બીજું, મીઠાને આપણે ખાંડીએ છીએ તો નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, દબાણ આપો, બરડ હોય છે. આગળનો ગુણધર્મ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો એ આ જ કામ લાગશે. મજબૂત આકર્ષણ બળ હોય એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. તો લખીશું આપણે ભાઈ આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જોજો, આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. કારણ આ જ છે, કારણ કે તેમના આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ રહેલ હોય છે. એનું કારણ છે, કારણ કે તેમના આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ રહેલું હોય છે. આથી એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો ફરીવાર કેમ યાદ રાખવું? તો પહેલાના મેન શબ્દો યાદ રાખો. ભૌતિક અવસ્થા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, દ્રવ્યતા, વિદ્યુતનું વહન. ભૌતિક અવસ્થા યાદ રહે એટલે પછી એમાં બે શબ્દો, ઘન, બરડ. એનું કારણ લગભગ યાદ રહી જાય, ઘન, બરડ. ગલન બિંદુ તો ઊંચા, એનું કારણ બેનું એક જ છે. હવે જોઈએ આગળ દ્રવ્યતા. દ્રવ્યતાને લઈને જોઈએ તો ભાઈ ઘન આયનીય સંયોજનો પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. જોજો, ધન આયની સંયોજનો પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય, એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય. આપણે બધાને ખબર છે મીઠું પાણીમાં ઓગળે છે, બસ એ મીઠું આયની સંયોજન છે, એટલે પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. કારણ કે હું કામ એવું છું ભાઈ? તો ભાઈ કારણ કે પાણી આયનો વચ્ચેનું આકર્ષણ ઘટાડે છે. એટલા માટે એ પાણી જેવા ધ્રુવીય દ્રાવક, પાણી ધ્રુવીય દ્રાવક છે, એમાં એ દ્રાવ્ય હોય છે. પરંતુ કેરોસીન, પેટ્રોલ જેવા બિન ધ્રુવીય દ્રાવકોમાં
અદ્રાવ્ય હોય છે, જોજો. પરંતુ કેરોસીન, પેટ્રોલ જેવા બિનધ્રુવી દ્રાવકો, પાણી ધ્રુવી દ્રાવક છે, કેરોસીન, પેટ્રોલ બિનધ્રુવી દ્રાવક છે. પછી સિવાય છે બેન્ઝીન, ઇથર, કાર્બન ટેટા ક્લોરાઇડ, અધ્રુવી દ્રાવકોના અહીંયા થોડાક નામ લખું છું. બેન્ઝીન, ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે જેવા બિનધ્રુવી, અધ્રુવીય દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. તો ફરી વાર યાદ કરો, દ્રાવ્યતા. મીઠાને યાદ રાખીને ઉદાહરણો યાદ રાખશો તો ઘણા સમજાઈ જશે. ધન આયની સંયોજનો પાણી જેવા ધ્રુવી દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે, કારણ કે પાણી એમના આયનો વચ્ચેનું આકર્ષણ બળ ઘટાડે છે. પરંતુ આ જ આયની સંયોજનો પેટ્રોલ, કેરોસીન, ઇથર, બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા બિનધ્રુવી દ્રાવકો કે અધ્રુવી દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે, દ્રાવ્ય હોતા નથી. ત્યાર પછી લો વિદ્યુતનું વહન. તો ભાઈ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. આયની સંયોજનો ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. ઘન અવસ્થામાં એમાંથી વિદ્યુત પસાર થતું નથી, કારણ કે આ સ્થિતિમાં આયનો વચ્ચે ઇલેક્ટ્રોનનું વહન થઈ શકતું નથી. આ સ્થિતિમાં આયનો વચ્ચે ઇલેક્ટ્રોનનું વહન થઈ શકતું નથી, એટલે ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. પરંતુ જલીય કે પીગલિત અવસ્થામાં વિદ્યુતના સુવાહક છે. જોજો બરાબર. ઘન અવસ્થામાં અવાહક, પરંતુ જલી કે પીગલિત, જલી એટલે ઓગળેલી સ્થિતિ અને પીગલિત એટલે પીગળેલી સ્થિતિમાં વિદ્યુતના સુવાહક હોય છે, કારણ કે આ સ્થિતિમાં તેમનું આયનીકરણ શક્ય બને છે. આયનીકરણ એટલે ઇલેક્ટ્રોનનો વિનિમય શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આયની સંયોજનોના ગુણધર્મો આ રીતે રહેલા છે. હવે આપણે એ ગુણધર્મોને સરળતાથી યાદ કેમ રાખવા, તો પહેલા તેના મેન ગુણધર્મો યાદ કરો. ભૌતિક સ્વભાવ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વિદ્યુતનું વહન. આ પહેલા તમને યાદ રહેવું જોઈએ. ફરી એકવાર, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ભૌતિક સ્વભાવ, દ્રાવ્યતા, વિદ્યુતનું વહન. મેન શબ્દોને પહેલા યાદ રાખી લીધા, પછી એના પેટા શબ્દો વિચારો કે ભાઈ ભૌતિક સ્વભાવમાં શું આવે, તો ભાઈ ઘન, એટલે કે આયની સંયોજનો ઘન છે, કારણ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેના આકર્ષણથી બને, એટલે આકર્ષણ વધુ હોય એટલે ઘન અવસ્થા છે. બીજો શબ્દ બરડ હોય છે, દબાણ આપો તો આયનો વચ્ચેનું આકર્ષણ બળ ઘટે, એટલે નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય. બીજો શબ્દ ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, તો ઊંચા આયની સંયોજનો ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય, કારણ પહેલાનું સાહિત્ય કે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળથી બને, એટલે એમને તોડવા માટે ઉર્જાની ઝાઝી જરૂર પડે, એટલે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. હવે આગળ દ્રાવ્યતા. મીઠું આપણે બધાને ઘેરો હોય છે કે ભાઈ આયની સંયોજનો પાણી જેવા ધ્રુવી દ્રાવકોમાં દ્રાવ્ય છે, પરંતુ અધ્રુવી દ્રાવકો, બિનધ્રુવી દ્રાવકો ક્યાં, તો પેટ્રોલ, કેરોસીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ઇથર, બેન્ઝીન વગેરેમાં અદ્રાવ્ય હોય છે. વિદ્યુતનું વહન, તો ભાઈ ઘન અવસ્થામાં અવાહક, જલી કે પીગલિત અવસ્થામાં વાહક, સુવાહક. ઘન અવસ્થામાં કેમ અવાહક, તો ભાઈ એ સ્થિતિમાં ઇલેક્ટ્રોનનો વિનિમય શક્ય નથી, આપણે શક્ય નથી, વહન શક્ય નથી. જ્યારે જલી કે પીગલિત અવસ્થામાં આયનો વચ્ચે જગ્યા વધે થોડી, એટલે એ અવસ્થામાં શક્ય છે. તો આ રીતે આ બાબત આવશે. તો ફરી એક વખત ખાસ આખી બાબતને સમજી લો કે આયની સંયોજન એટલે શું, તો બે વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા, વિરુદ્ધ વીજભાર અને સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનોથી બનતા સંયોજનને આયની સંયોજન કહેવાય. બીજી વ્યાખ્યા, ધાતુ અને અધાતુ વચ્ચે
ઇલેક્ટ્રોનની આપલે થઈ બનતા સંયોજનને આયની સંયોજન કહેવાય. કેવી રીતે? એના ઉદાહરણો: NaCl, MgCl2, AlCl3, MgO, Na2O, ધાતુના ઓક્સાઇડ બધા, ધાતુના ક્લોરાઇડ બધા, આ બધા એના ઉદાહરણો છે. ધાતુના ધાતુ આવે એટલે એ આયની સંયોજન કહેવાય. બધા એના ઉદાહરણો આવે છે. પછી ઉદાહરણથી સમજાવો તે જે બે તત્વો એમાં હોય બે લઈ લેવાના, બેના પરમાણુ ક્રમાંક કહેવાના, એની ઇલેક્ટ્રોન રચના, કોણ ગુમાવશે, કેટલા ગુમાવશે, કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, કોણ મેળવશે, કેટલા મેળવશે, અને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, એના આધારે એ બાબત છે થતી હોય છે. તો આજના તાસમાં આપણે એટલું જોઈશું. તમે સારી રીતે સમજી યાદ રાખશો. ફરી વખત સાવરકરને નમન સાથે આજનો તાસ એને સમર્પિત કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.